હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ચાલો આપણે મમ્મી ઘરેથી મારા ઘરે આવી ગયા છે અને પૂજા પણ થઈ ગઈ છે। તો ચાલો તમને દર્શન કરાવું। અને આજે મેં પ્રસાદીમાં થઈ રહ્યા છે મોતીચૂરના લાડુ અને આજે છે 5મો દિવસ અને આજે છે વિસર્જન। તો જે 5 દિવસના ગણપતિ હશે ને એનું આજે વિસર્જન છે। તો ચોપાટી ખાતે રાખેલું તો છે, હવે ખબર નહીં ત્યાં કોણ કોણ આવે। અને બીજી 3 જગ્યા પણ છે, તો એ તો બહુ દૂર છે એટલે ત્યાં જાય એવું લાગતું નથી। તો બધાનું ગણપતિનું વિસર્જન ચોપાટીએ જ હશે। ત્યાં આપણે કૃત્રિમ જળાશય બનાવ્યું છે, દરિયામાં તો વિસર્જન કરવાની મનાઈ છે ને, એટલે તો ચાલો આપણે સાંજે વિસર્જનમાં જઈશું। અત્યારે તમને મારા બાપાને દર્શન કરાવું અને પછી અમે નાસ્તો કરવા બેસી। તો જો આજે મેં નાસ્તામાં બનાવ્યો છે સામો, કેમ કે મારે હલકું ફૂલકું થોડુંક ખાવું હતું, કાલ રાતનું ખાધું નથી ને એટલે। તો મેં આ સામો પહેલી વાર બનાવ્યો છે। હું આવો ના બનાવતી હોય, હું પોચો જ બનાવતી હોય, પણ આ ફૂટરો સામો મેં પહેલી વાર બનાવ્યો છે જો। અને સાથે છે ચા। ચાલો નાસ્તો કરવા। ચાલો તો અત્યારે વાગી ગયા છે બપોરના 3:30 અને અમે જમવા બેસી ગયા છે, કેમ કે આજે જવું છે 5 વાગે વહેલું વિસર્જનમાં। તો થોડીક વારમાં બસ અહીંયા ઢોલ પણ વાગવાનું ચાલુ થઈ જશે, કેમ કે વિસર્જન માટે બધા વહેલા નીકળતા હોય ને એટલે। તો મંદિરમાં તો આરતી થઈ ગઈ છે, બાજુમાં બાકી છે હજી, તો થોડીક વારમાં ચાલુ થઈ જશે। એટલે આપણે જમી લઈએ ને ફટાફટ કામ કરીએ અને રેડી થઈ જઈએ। તો ચાલો બતાવું તમને કે આજે જમવામાં શું બનાવ્યું છે। તો જો આજે મેં બનાવ્યું છે રાજમા ચાવલ અને રાહુલ ખાય છે રાજમાનું શાક અને રોટલી। મને તો રોટલી નથી ખાવી એટલે હું ખાઉં છું રાજમા ચાવલ। ચાલો તો અત્યારે વાગી ગયા છે સાંજના 5 અને હું રેડી થઈ ગઈ છું અને ફટાફટ કરું છું, કેમ કે મમ્મીનો ફોન આવી ગયો છે, 2 વાર ફોન આવી ગયા કે જલ્દી આવે, અહીંથી નીકળવાનું સ્ટાર્ટ થઈ ગયું છે। તો ચાલો આપણે ફટાફટ જઈએ મમ્મી ઘરે અને પછી ત્યાંથી જશું આપણે ચોપાટી। શહીદ ચોકનો ગણપતિ બાપા આવે છે। આપણે પહેલી વાર વિસર્જન કરવા જઈએ છીએ। આ છે અમારા સગાના પપ્પા છે, તો આપણે વિસર્જન કરવા જઈએ છીએ। સોરી નીથા। તો જો મમ્મી કલરવાળા થઈ ગયા છે, તો જો હવે તીર્થા ઉપાડે છે થોડીક વાર। તો જો ચોપાટી એ કેટલું પબ્લિક છે, હજી તો આખી ચોપાટી ભરી હશે, પણ આપણે જ્યાં વિસર્જન છે ને ત્યાં જ આવી ગયા છે। આ જો ગણપતિ બાપાને ફૂલ નચાવે છે બધા ઉપાડીને। તો જો પોલીસનું કામ એકદમ સારું છે, ખાલી 2 જ જણાને જવાનું વિસર્જન કરવા। તો ગયા છે 2 જણા, હવે આપણે બધા જો અહીંયા ઊભા છે। તો જો મમ્મી કલર વાળા થઈ ગયા છે, તો હવે આપણે વિસર્જન કરવા જઈએ છીએ। તો જો આજે આપણે પહેલી વાર વિસર્જન કરવા જઈએ છીએ। આ છે અમારા સગાના પપ્પા છે, તો આપણે વિસર્જન કરવા જઈએ છીએ।
જો કુંડમાં વિસર્જન નથી, વિસર્જન દરિયામાં જ છે, તો દરિયામાં જાય છે. જો દરિયામાં જ વિસર્જન કરે છે. બોડીગાર્ડ, લાઈફ બોડીગાર્ડ છે ને એ જ કરે છે. ખાલી મૂર્તિ તો જો આગળ જ વિસર્જન થાય છે. મોટા ગણપતિનું પણ આગળ જ થાય છે, કેમ કે મોજા બહુ જ પડે છે ને એટલે. જો મોટો ગણપતિ બાપા લઈ જાય છે, કેમ પધરાવે છે આપણે જોઈ લઈએ. તો જો જે લાઈફ બોડીગાર્ડ છે ને એ લઈ લે છે બધા ગણપતિ બાપાને.